અભિવાદન. કૃષિ યુગલનું ઋષિ કાર્ય. રમેશ તન્ના. હિરજીભાઈ ભીંગરાડિયા અને ગોદાવરીબેન ભીંગરાડિયા ગુજરાતનું એક એવું કૃષિ યુગલ છે જેણે મા ધરતીની પરમ વંદના કરી છે, તો સાથે સાથે કૃષિ ક્ષેત્રમાં ખૂબ સુંદર કામ કર્યું છે. લોકભારતી સણોસરાના સંસ્કારોને ધરતીમાં વાવીને તેને નવપલ્લવિત કર્યા છે. 20 સપ્ટેમ્બર 1945ના રોજ જન્મેલા હિરજીભાઈએ પ્રારંભિક અભ્યાસ ચોસલા અને માલપરામાં કર્યો. દુલેરાય પ્રભુદાસ માટલિયા, કે જેઓ માટલિયાભાઈના ટૂંકા નામે ઓળખાતા હતા, તે તેમને ગુરુ તરીકે મળ્યા. પાયો મજબૂત નખાય તો ઇમારતને વાંધો ન આવે. દુલેરાય માટલિયા શિક્ષણ દ્વારા ગ્રામોત્થાન કરતા હતા. તેઓ નાનાભાઈ ભટ્ટ અને મનુભાઈ પંચોળીના શિષ્ય હતા. નાનકડા હિરજીને તો ત્યારે ખબર પણ નહીં હોય કે ભવિષ્યમાં તે પોતે નાનાભાઈ ભટ્ટ અને મનુભાઈ પંચોળી પાસે ઘડાવા જવાના હતા. 4 ધોરણ સુધી હિરજીભાઈએ ચોસલામાં અને પછી મેટ્રિક સુધી માલપરામાં અભ્યાસ કર્યો. 1962થી તેઓ લોકભારતી સણોસરામાં વિદ્યાર્થી તરીકે જોડાયા. સ્નાતક થયા તે દરમિયાન 1962થી 1966 સુધીનો તેમનો જીવનકાળ અત્યંત મહત્ત્વનો બની રહ્યો. અહીં તેમને જીવનનું પ્રયોજન અને આયોજન મળ્યું. કૃષિની તાલીમ ઉપરાંત જીવન કઈ રીતે અને શા માટે જીવવું તે પણ મળી ગયું. એ પછી તો ખેતી જ કરવાની હતી. તેમણે એવી ખેતી કરી કે કોઈ કહી ના શકે કે ખેતી કરી. લોકભારતીમાં ભણ્યા પછી 3 મહિના તેમણે આલિયાબાડામાં ગંગાજળા વિદ્યાપીઠમાં ડોલરભાઈ માકડના હાથ નીચે ને હૃદય સાથે 3 મહિના સઘન તાલીમ લીધી. તાલીમ તો વધારે લેવાની હતી, પરંતુ ઘરેથી પિતાએ બૂમ પાડીને કહ્યું કે બેટા, ખેતી જ કરવી છે તો હવે સમય ના બગાડશો, જલ્દી ગામ પાછા આવી જાઓ, કારણ કે અહીં ખેતી રજડે છે, માણસો મળતા નથી. તેઓ પાછા આવી ગયા. તે દીની ઘડી ને આજનો દાડો, લગભગ 60 વર્ષથી તેઓ ઉત્તમ રીતે અને સાચી પ્રીતે, સમજણથી, નિસ્બતથી, જાણે કે મંદિરમાં જઈને ભગવાનની પૂજા કરતા હોય તેવા ભાવ સાથે પર્યાવરણનું સતત ધ્યાન રાખીને સૃષ્ટિની વંદના કરતાં કરતાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેઓ આદર્શ અને ઉત્તમ ખેડૂત છે. તેમણે ખેતીના અનેક પ્રયોગો કર્યા છે. એક ચોક્કસ પ્રકારની કોઠાસૂઝ તેમનામાં છે. નિષ્ઠા તો છે જ. પ્રકૃતિનું નુકસાન કરીને નહીં, પણ તેનું જતન અને સંવર્ધન કરીને જ ખેતી કરવી એવો તેમનો સંકલ્પ છે. એ સંકલ્પ 6 દાયકાથી આજે પણ સચવાયો છે. તેમની બૃહદ કુટુંબની 100 વીઘા જમીન એક શેઢે છે. શરૂઆતમાં તો એવું બનતું હતું કે એક બાજુ કાળુભાર નદી 2 કાંઠે છલકાતી હોય અને બીજી બાજુ જમીન પાણી વગર તરફડતી હોય. તેમણે ઉત્તમ રસ્તા શોધી કાઢ્યા. મશીન મૂકીને નદીનું પાણી ખેતરમાં લાવ્યા. જમીનની તરસ છીપી. પાણીનો ઉપયોગ તેમણે ખેતી માટે સુચારુ રીતે કર્યો. પોતે જે ભણ્યા હતા તે અમલમાં મૂક્યું. ખેતીનું ઉત્પાદન 3 ગણું વધ્યું. તેમણે અત્યાર સુધી ખેતીના જે પ્રયોગો કર્યા છે તે વ્યાપક અને અસરકારક છે. લોકભારતી સણોસરામાં ઇસ્માઇલ દાદા પાસે બાગાયત વિભાગમાં જે ભણ્યા હતા તેનો પણ તેમણે ઉપયોગ કર્યો. ભણેલો અને તાલીમબદ્ધ ખેડૂત કેટલું સુંદર કામ કરી શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ તેમણે પૂરું પાડ્યું. 1985, 86, 87માં આખા સૌરાષ્ટ્રમાં દુષ્કાળ હતો ત્યારે ટપક પદ્ધતિનો ઉપયોગ કરીને તેમણે ખેતીને બચાવી રાખી. હિરજીભાઈ પર્યાવરણ પ્રેમી અને પ્રયોગવીર ખેડૂત છે. તેમણે જુદા જુદા પાકના અને જુદા જુદા ફળના ઝાડના પણ ઘણા પ્રયોગો કર્યા છે, જેમાં તેઓ મોટે ભાગે સફળ થયા છે. તેઓ જે શીખ્યા છે કે શીખે છે તે બીજાને નિસ્વાર્થ ભાવે શીખવાડે છે. તેઓ ગમતાનો ગુલાલ કરે છે વર્ષોથી. તેમનામાંથી પ્રેરણા લઈને હજારો ખેડૂતોએ સુંદર રીતે ખેતી કરી છે. તેઓ વર્ષોથી ફૂલછાપ દૈનિકમાં લખતા રહ્યા છે. રેડિયો પર વાર્તાલાપો આપે છે. ટેલિવિઝન ઉપર પણ
તેઓ ખેતીની વાતો કરતા રહે છે. અત્યાર સુધી તેમના 50થી વધુ પુસ્તકો પ્રકાશિત થયા છે. 9 પુસ્તકો પ્રકાશિત થવાની તૈયારીમાં છે. 8 સામાયિકોમાં દર મહિને તેઓ નિયમિત રીતે લેખો લખે છે. વિદેશમાં પણ ગયા છે અને ત્યાંથી કૃષિને, તેના પ્રયોગોને, તેની સારી બાબતોને શીખી સમજીને અહીં એનો અમલ પણ કર્યો છે. સૌથી નોંધપાત્ર વાત એ છે કે તેમણે માત્ર ગુજરાતના નહીં પણ ભારતના હજારો ખેડૂતોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે તાલીમ આપી છે. અત્યાર સુધીમાં તેમને લગભગ 36 જેટલા એવોર્ડ મળ્યા છે, જેમાં સ્થાનિકથી શરૂ કરીને આંતરરાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ છે. 1992માં લોકભારતી સંસ્થાએ મનુભાઈ પંચોળી દર્શકના નામનો એવોર્ડ ભૂતપૂર્વ વિદ્યાર્થીને આપવાનું નક્કી કર્યું, ત્યારે પહેલો એવોર્ડ મેળવનાર યુગલ હતું ગોદાવરીબહેન અને હિરજીભાઈ. મનુભાઈની હાજરીમાં તેમને આ એવોર્ડ મળ્યો હતો. કથાકાર શ્રી મોરારી બાપુ તથા અત્યારના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે પણ તેમનું સન્માન થયું છે. તેમનું પંચવટી ફાર્મ પ્રાકૃતિક અને સજીવ ખેતીનું સૌથી મોટું સરનામું છે. તેઓ 78 વર્ષના થયા છે પણ સહેજે થાકતા નથી. આજે પણ સતત કામ કરતા રહે છે, નવું નવું શીખતા રહે છે અને અમલમાં પણ મૂકતા રહે છે. લોકભારતી આ નામ કવિવર ઉમાશંકર જોશીએ આપેલું. નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોળી અને બીજા અનેક શિક્ષણકારોએ સણોસરાની ભૂમિ પર લોકભારતીની રચના કરી. કૃષિ અને કેળવણીનો એવો સમન્વય કર્યો કે જે સમાજને સ્વસ્થ બનાવવામાં સફળ થયો. આવી વિદ્યાભૂમિ અને તપોભૂમિમાં તૈયાર થયેલા હિરજીભાઈએ કૃષિની પ્રતિષ્ઠા વધારી છે. ઝાડના પારખા ફળ પરથી થતા હોય છે. આ માત્ર લોકભારતીનું નહીં પરંતુ સમગ્ર ભારત વર્ષનું એક એવું ફળ છે જેણે ભારતની સાચી ઓળખ અને પ્રતિષ્ઠા એવી કૃષિનું જતન અને સંવર્ધન કર્યું.